નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 3 નવેમ્બર છે અને ગામ વડારી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર હિતેશભાઈ મેનિયાના ફાર્મ પર ઉપર આપણે આજે વિઝિટ કરી રહ્યા છે. ઓકે હિતેશભાઈ, તમે આમાં કોઈ પાક લીધો ખરો આ પ્રાકૃતિકના પંચસ્તરીય મોડેલમાં? આમાં આમ ગણો તો ચોમાસુ પાક મગ હતા. મગમાંથી 30-35 કિલો જેવા મગ આમાંથી થયા. તમે આ એક નાનો એવો પટ્ટો જરાક પટ્ટો જ વાવ્યો છે, બરાબર. એમાં અને ત્યારબાદ બધું આપણે નોરતામાં શાકભાજી વાવી દીધું છે. બરાબર. તો શાકભાજીમાં છે રીંગણી છે, ટમેટી છે, પછી ગલકા છે, દૂધી છે, વરિયાળી છે, ભીંડો છે, ગુવાર છે, સૂરજમુખી છે, બાજરો છે, પછી પાછા મગઈ પાછા થોડાક અમુક મિશ્ર પાકમાં નાખેલા છે. એટલે ટૂંકમાં આમાં પેઠા છે. આમાં 12-13 વેરાયટી અલગ અલગ શાકભાજીની મિશ્ર પાકમાં કરેલી છે. અને આ તમે એની તંદુરસ્તી છોડની તમે જોઈ શકો છો. આ બધા અલગ અલગ શાકભાજી આપણે ખાવા માટે આપણે બિયારણ કલેક્શન કર્યું છે, તેના માટે આપણે તૈયાર કરી રહ્યા છીએ. અને આમાં એક પણ છંટકાવ ખાલી 10 પરણીનો એક જ કરેલો છે. ટીકરનો એક પણ કોઈ બીજો છંટકાવ કરેલો નથી, તો પણ આ રીતનો પાક ઊભો છે. હવે આ છેલ્લા 8-1 દિવસથી વરસાદ થયેલો છે, બરાબર, કમોસમી. એમાં તમને કોઈ નુકસાન જેવું લાગ્યું? ના, ઊભા પાકમાં ટૂંકમાં આમ ગણો તો કોઈ નુકસાન દેખાતું નથી. કે પ્રાકૃતિકમાં લગભગ નુકસાન થતું નથી. પાણી જે પડતું હોય તે જમીન શોષી લેતી. જો હવે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂત ભાઈઓ એક સિદ્ધાંત છે કે પાકો સાથે ટૂંકા ગાળાના પાકો હોય એવા પણ લેવા જોઈએ. એટલે હિતેશભાઈએ મગ પાક લઈ લીધો છે. આ પંચસ્તરીય મોડેલની અંદર ઘણા બધા પાકો ઊભા છે અને એમાં કોઈ હાલના તબક્કે ઊભા પાકની અંદર આ લગભગ ઘણા ખરા પાકો આમાં છે. એમાં ક્યાંય નુકસાની જેવો અંદાજ દેખાતો નથી અને પાક હેલ્ધી છે. અહીં આગળ તમે હળદરનું પણ વાવેતર કરેલું છે ને? હા, આ બાજુમાં હળદરનું છે, બાજુમાં કાંગ છે, પછી ત્યારબાદ આપણે ટકમરિયા પણ સાથે પણ છે. ટકમરિયા તો બહુ મોંઘા મળે છે, આપેલા છે. બરાબર. આ હરિકાંગ છે, કાંગ, રાઈટ. હળદર છે, બરાબર. આ સામાન્ય રીતે એક છોડ દીઠ તમને 400 ગ્રામની સરેરાશ ઉપજ મળતી હોય અને ખેડૂતો ઘણા પાવડર બનાવે, ઘણા ફ્રેશ પણ વેચે છે. અત્યારે ફ્રેશ તમારે સલાડ તરીકે પણ ખાઈ શકાય, પણ પાકે તો હજી તો વાર છે. ફેબ્રુઆરી પછી એની ખરેખર કાપણી થતી હોય. પણ આ બહુ એક હેલ્ધી પાક છે. આનો તમે વેચાણ કરવાના કે પાવડર બનાવવાના? આના ઝાઝા ભાગે તો અમે પાવડર જ કરવી છે અને ઘર પૂરતું અથાણું કરવી છે. અઠવાડિયામાં એકાદ વાર શાક બનતું હોય છે, સલાડમાં ઉપયોગ કરતા હોય છે. અને અવારનવાર કોઈ ખેડૂતો છે અલગ અલગ વિઝિટે મારા આવતા હોય છે, તો એમને ખ્યાલ નથી કે આ શેના છોડ છે. તો એને હું લગભગ એક છોડ ઉપાડી અને આપું છું વતન. એટલે એ જોવે, જાણશે અને આગળ વધશે, પણ એ પ્રયત્ન કરશે વાવવા માટે.